ખાંડ કે માવા વગર શિયાળાની ઠંડી માટે કમર અને સાંધાના દુખાવા દૂર કરી હાડકા લોખંડ જેવા મજબૂત બનાવે તેવો આજે આપણે ગુંદર પાક બનાવીશું। તો આ ગુંદર પાક બનાવવા માટે ઘરમાં કોઈ પણ કપ કે વાટકીને સેટ કરી લેવાની, એક બાઉલ બદામ, અડધો બાઉલ જેટલા કાજુ એડ કરી લઈશું, એક નાનો ટુકડો જાયફળ એડ કરીને દાણેદાર પીસી લઈશું। હવે આ ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા જામ ખંભાળિયાનું મહાદેવનું વલોણાનું ઘી લીધેલું છે, જે 100% પ્યોર અને દાણેદાર ભેંસનું ઘી છે। તો અહીંયા આપણે એક પેનની અંદર 2 ચમચા જેટલું ઘી એડ કરી લઈશું। ઘી સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે થોડો ગુંદ એડ કરીને તળી લઈશું। અહીંયા મેં 100 ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે, થોડો ગુંદ ગાર્નિશિંગ માટે કાઢી લઈશું અને આ રીતે એનો દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું। વાટકી કે ગ્લાસની મદદથી કરી લેવાનો। હવે ફરીથી કડાઈની અંદર મોટા 1.5 ચમચા જેટલું ઘીને એડ કરી લઈશું। એક બાઉલ ભરીને ઘઉંનો ઝીણો લોટને સરસ રીતે શેકી લઈશું। તો આ રીતે બદામી કલરનો લોટ થાય એટલે શેકી લેવાનો છે। પીસેલા ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીશું। એક બાઉલ જેટલું સૂકા ટોપરાનું છીણ એડ કરીશું। ફ્રાય કરેલો ગુંદર, 1 મોટી ચમચી ખસખસના બી, 1 ચમચી સૂંઠ પાવડર અને 1.5 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરી લઈશું। ગોળ જ્યારે એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને મિક્સ કરી લઈશું। આ રીતે લાડુ પણ વાળી શકો, પણ હું અહીંયા ગુંદ પાકને એકદમ પીસીસ કરી લઈશું। એટલે એક થાળીની અંદર ઘી લગાવીને બધું મિશ્રણને એડ કરીને ઉપરથી તળેલો ગુંદ અને બદામની કતરાણ એડ કરી લઈશું। ફરીથી આ રીતે પ્રેસ કરી લઈશું અને 10 થી 15 મિનિટ ઠંડો થવા માટે રહેવા દઈશું। એ પછી મીડિયમ સાઇઝના કટ લગાવી લઈશું। તો એકદમ હેલ્ધી ગોળમાંથી બનેલો ગુંદ પાક તૈયાર છે। અને હા, આ પ્યોર વલોણાનું દેશી ઘી તમે વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકો છો।